ભાભર પોલીસ મથકે વધુ એક હની ટ્રેપની ઘટના બની। એક મહિલા સહિત 4 સામે એફઆઈઆર નોંધાતા ચકચાર। એક મહિલાએ 3 સાગરીતોની મદદથી એક વિધા સહાયકને ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી 1 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ। ભાભર ખાતે રહેતી એક મહિલાએ એક વિધા સહાયકને સોશિયલ મીડિયામાં વિશ્વાસમાં કેળવી હની ટ્રેપમાં ફસાવી 1 લાખની માંગણી કરી 11,000 પડાવ્યા હોવાની મહિલા સહિત 4 સામે ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે। મળતી માહિતી મુજબ માલતી ત્રિવેદી નામની મહિલા ભાભર ખાડિયા બજારની શેરીમાં રહે છે। કાંકરેજ તાલુકાના વાડલા ગામનો સચિન ચૌધરી વિધા સહાયકને સોશિયલ મીડિયામાં પરિચય કેળવી વિસ્તારમાં લીધો હતો। બાદમાં ફોન ઉપર વાતચીત કરી વિશ્વાસ કેળવી અન્ય 3 સાગરીતોની મદદથી માલતી ત્રિવેદી નામની મહિલાએ સચિન ચૌધરીને ઘરે બોલાવીને મકાનના બીજા માળે બોલાવી થોડીક વાતચીત બાદ નીચેથી 3 અન્ય આરોપીઓને બોલાવી સચિનના કપડાં ઉતારીને વિડીયો બનાવ્યો હતો। બાદમાં આ ચારેય આરોપીઓએ સચિન ચૌધરીને કહેલ કે 1 લાખ રૂપિયા આપ નહીંતર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દેવાની અને બળાત્કાર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ભોગ બનનાર ગભરાઈ જતા ફરિયાદીના એટીએમમાં 11,000 પડ્યા હતા તે ઉપડ્યા ન હતા। તેણે અન્ય વ્યક્તિ પાસેથી રોકડા લીધા હતા અને આરોપીઓને આપ્યા બાકીના પૈસા પછી આપવાનું કહી જતા રહ્યા હતા। ત્યારે બાદ ફરિયાદીએ આ સમગ્ર ઘટના બાબતે તેના સંબંધીને કહી ભાભર પોલીસ મથકે મહિલા સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી। ભાભર પોલીસે ફરિયાદી સચિન ભગવાનભાઈ ચૌધરીની ફરિયાદ હકીકત આધારે મહિલા સહિત 4 સામે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે।